માંગરોળના જલેબી હનુમાનજી મંદિર ખાતે ડાંગ જિલ્લાના ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર 20 આદિવાસી પરિવારોએ ફરી હિન્દુ ધર્મ અંગીકાર કરી ઘર વાપસી કરી છે। આ દ્રશ્યો માંગરોળના જલેબી હનુમાનજી મંદિર ખાતેના છે। ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના સાત બાબલા ગામના 20 જેટલા આદિવાસી પરિવારો તેઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી ખ્રિસ્તી ધર્મ પાળી રહ્યા હતા, પરંતુ હવે તેઓ પોતાના મૂળ હિન્દુ ધર્મમાં પરત ફરી રહ્યા છે। હિન્દુ ધર્મ અંગીકાર કરાવવામાં આવી રહ્યો છે। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂદેવો દ્વારા તેઓને હિન્દુ ધર્મ અંગીકાર કરાવવામાં આવી રહ્યો છે। જલેબી હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંચાલક હિરેનભાઈ પાઠક તેમજ ટ્રસ્ટી કિન્નરભાઈ પટેલ સાથે દેવ બિરસા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદભાઈ વસાવા, ધર્મેશભાઈ વસાવા, જગદીશ પટેલ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે શ્રી રામનો ખેસ પહેરાવી તેઓને હિન્દુ ધર્મમાં પરત લેવામાં આવી રહ્યા છે। સ્થાનિક આગેવાન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। નામ આપનું? મારું નામ રાજુભાઈ માળવીસ અને હું ગામ સાત બાબલાના છું, તાલુકા સબરધામને, જિલ્લા આહવા। અમારે ગામમાં જો અત્યારે જો પેલા આગળ તો ખ્રિસ્તી નહીં હતા, પણ જો સુબીર ગામમાં જો પાદરી લોકો આવ્યા અને તે લોકો ખ્રિસ્તી ધર્મની શરૂઆત કરી, તો એ લોકોની સ્કૂલ ખોલી, મેડિકલ ખોલ્યા અને ગામ ગામે 2 જણાને પકડી લીધા। એમ એ કરીને ગામમાં ચર્ચ બી બનાવી લીધા। અને અત્યારે જો શું છે કે અમારી ગામની હાલત જો આવી છે કે 70% લોકો ખ્રિસ્તી થઈ ગયા છે અને 30% લોકો જો હિન્દુ છે। તો આ 70% લોકો અને 30% લોકોને એ થોડુંક તકલીફ કરાવે એમ એવા કરી તે પહેલાં લોકો બહુ હોશિયાર જેમ થઈ ગયેલા અને અત્યારે તે આ લોકો હિન્દુવાળાને બીવડાવતા છે। પણ અમે જો છે 30% લોકોમાંનું એક વ્યક્તિ અમે છે, આ લોકોને અમે સમજાવીને અત્યારે જો હાલમાં છે તો આ લોકો બી એ ખ્રિસ્તી થઈ ગયેલા હતા, એ હમણાં હિન્દુમાં આવવાનો વિચાર કરતા છે અને હિન્દુમાં આવતા પહેલાં એ લોકોને અહીંયા જલેબી હનુમાન દાદાના મંદિરે આવી અને એને અહીંયા હવન કરાવ્યા, અહીંયા પૂજા કરાવી અને જો આજથી જો અમે ઘરે જઈએ તો અમારે ગામમાં બી હનુમાન દાદાનું મંદિર છે, એમાં જઈને અમે એને હનુમાન ચાલીસા બોલાવવા શરૂ કરવાના છે। આટલું કરવાનું છે। જય શ્રી રામ। આજથી જે હનુમાન દાદાની અસીમ કૃપાથી આજે અમારા વાલા આદિવાસી ભાઈઓ જે ડાંગમાં હતા એ ધર્મ પરિવર્તનમાં હતા, ખ્રિસ્તીમાંથી એ લોકો પાછા આજે મૂળ ધર્મની અંદર જે આદિવાસી ધર્મ, જે આદિવાસી સંસ્કૃતિ હતી, તો અમારું આ જલેબી હનુમાનજીનું એ લોકોએ સ્થળ પસંદ કર્યું ને એમનું કહેવું એવું છે કે દાદા અમને શક્તિ, ભક્તિ, બળ, બુદ્ધિ, વિદ્યા અમને આપે ને અમે પાછા અમારા ધર્મમાં અમે પાછા એ કરીએ। અમારે શિવને પૂજવા છે, અમારી સંસ્કૃતિને પૂજવી છે, અમારી આ જે દેવભૂમિ છે એમાં અમને તમે પાછા અહીંયા એ કરો। તો આજના અવસરે એ દરેક ભાઈઓને હું આવકારું છું હૃદયથી કે હનુમાનજી તમને ખૂબ શક્તિ આપે, હનુમાન દાદાની અસીમ કૃપાથી તમારી દરેક જલેબી જેવી દુઃખ છે એ દૂર કરે ને તમારી દીર્ઘાયુ રાખે, તમારી અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશસ્વી બનો, ભગવાન તમને ઉત્તર પ્રગતિ કરાવે એવા અમારા હનુમાનજી મહારાજને આશીર્વાદ છે। અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ। આજે અમે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શ્રી જલેબી હનુમાનજીની પવિત્ર ભૂમિ પર સૂર્યદેવની અને અગ્નિદેવની સાક્ષીમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના 45થી 46 સભ્યોને અને 20 કુટુંબને પોતાના મૂળ સંસ્કૃતિ, મૂળ પરંપરા, પોતાને જે પૂર્વજોથી ચાલી આવેલી રીત રિવાજોમાં ફરી પાછી ઘર વાપસી કરી છે। આ લોકો કોઈક કારણોસર પોતે ચર્ચમાં જતા હતા, પોતાના બાપદાદાના જે રીત રિવાજ છે, સંસ્કૃતિ છે, પરંપરા છે એ છોડી હતી। પછી એમને પોતાને ભાન થયું અને ફરી પાછા એમણે પોતાના સ્વધર્મમાં, પોતાની મૂળ સંસ્કૃતિ, મૂળ પરંપરામાં ફરી પાછી ઘર વાપસી કરી છે। એટલે અમે શ્રી જલેબી હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ કે એમને બળ આપે, બુદ્ધિ આપે, વિદ્યા આપે, એમને કીડોની કાંટોની વાગી એવા આશીર્વાદ આપે અને એ પોતાની મૂળ પરંપરા, સંસ્કૃતિ પોતાના આવનાર પેઢીને આપી જાય એવી શુભકામના સાથે આ બધાને રામ રામ। ભારત માતા કી જય। અસ્તુ।